મમ્મી તમારાથી તો હવે હું કંટાળી ગઈ છું. આખો દિવસ કામ કામ ને કામ જ કહેતા હોય છે. ઘડીક આ કર દે ને આ કર દે, ચા બનાવી દે, દૂધ લાવી દે. તમારા તો કામ જ પૂરા નથી થતા. સવારથી સાંજ સુધીમાં એકલા કામ કીધા રાખો છો. હુંય માણસ છું, મશીન નથી. મારું તો માન સન્માન રાખો થોડુંક. તમે વહુ લાવ્યા છો, રોબોટ ને હું જોબ નું કરું છું, ઘરે આવીને બીજું કામ કરું છું. તમે કયો એ બધા કામ કરું છું, તોય તમે એમ કહો છો કે કામ જ નથી કરતી. અને બીજાને જઈને એમ કહો છો કે મારી વહુ સારી નથી, તો હવે તો હું કેટલીક સારી બનું. તમે તો આખો દિવસ નવરા બેઠા હો છો, કાંઈ કામ નથી કરતા. બધું કામ હું કરું છું, અને બાકી રહી ગયું તો ઈ કે મારું ખરાબ તમે બોલો છો, સારું બોલવાની બદલે. અને બીજું ઈ કે ભાવિને આવે ત્યારે મારી એની પંચાયત કરો છો. બેઠા બેઠા આખો દિવસ ઓર્ડર કરો છો, એના કરતા થોડુંક કામ કરો ને તો શરીરે સારું રહેશે, નહીતર આમ નામ બીમાર પડતા રહેશો. મનીષા, આ તું કેવી વાત કર્યો છો? આવી ગયા એમ ને? અને સારું થયું બધું સાંભળી લીધું તમે. અને જે કહું છું ને એ સાચું જ કહું છું, એમાં કાંઈ ખોટું નથી. અરે પણ મમ્મી યારે વાત કરવાની કઈક રીત હોય, આવી રીતે તું વાત કરીશ? કેમ આ ખરાબ રીતે વાત કરું છું? હા તો આ ખરાબ રીત નહીં તો શું થયું? આ અને મારા મમ્મી છે ઈ. ઠીક, તમારા મમ્મી છે ને તમને જન્મ આપ્યો છે ને, તો તમે શું કામ એવી રીતના વાત કરો છો? તમે જો તમારા મમ્મી સાથે ખરાબ રીતે વાત કરી શકતા હોય તો મારી પાસેથી શું કામ એવી આશા રાખો છો કે હું સારી રીતના વાત કરું? મમ્મી મને માફ કરી દેજો, મેં તમારી સાથે આવી રીતના ખરાબ રીતે વાત કરી. અને હા, મેં મમ્મી સાથે ખરાબ રીતે એટલા માટે વાત કરી કેમ કે મેં તમને આવતા જોઈ લીધા હતા. અને હું ઘણા સમયથી જોઉં છું કે તમે મમ્મી સાથે બહુ ખરાબ રીતે વાતો કરો છો. ભાવિન, હાલ તારું જમવાનું કાઢ્યું છે, હાલ જમવા. અરે મમ્મી દેખાતું નથી, હું કામ કરું છું. જ્યારે હોય ત્યારે માથે આવીને ઉભા રહી જાવ છો ને કે હાલ જમવા એમ કીધા કરો છો. હું જમી લઈશ, હું કાંઈ ભૂખ્યો નહીં મરું. જાવ ને મૂકી દો. એક તો આટલી બધી ચિંતા ને માથે આવીને ઉભા રહી જાય, એક કામ હરખા ન થાય આપડા. હા હા, ના ના, એ મેં જોયું તું. ભાવિન, આ મોબાઈલમાં જોઈ દે તો કાંઈ હરખું આવતું નથી. અરે ના ના, હા ના ના, પાકું પાકું, હા હા. આ જોઈ દે ને. હા, એક મિનિટ ઉભો રહેજે. આ હું વાત કરું છું ખબર નથી પડતી, અને તમને ફોન ઉપયોગ કરતા ન આવડતો હોય ને તો લેવાય જ નહીં. ખોટા ખોટા ફોન લઈને આવી જાવ છો અહીંયા, અને હું અહીંયા કેટલાય કામ લઈને હું કાંઈ નવરો નથી બેઠો. અરે તમને મમ્મીએ જન્મ આપ્યો, ભણાવ્યા ગણાવ્યા, આટલા મોટા કર્યા, તો તમે એની સાથે આવું શું કામ ન કરી શકો? લોકો તો કહેતા હોય છે કે વહુ જ તે સાસુ સસરાનું ધ્યાન નથી રાખતી, પણ હકીકતમાં શરૂઆત તેનો છોકરો જ કરે છે. અરે આજકાલના છોકરા તો એવા થઈ ગયા છે ને કે પોતાના મા બાપની સેવા તો દૂરની વાત છે, પણ 2 મિનિટ એની સાથે વાતય નથી કરતા. અને સોરી, મેં તમને જે કાંઈ કીધું ને એના માટે, પણ હું તમને ખાલી એટલું જ કહેવા માંગતી હતી કે તમે જે મમ્મીને કહો છો ને તો એને કેટલી વાત ખોટી લાગતી હશે, તો એ તમને કાંઈ નથી કહેતા.